નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના સણાવ ગામે તળાવમાં પાણી ભરવા માટે દબાણોના કારણે પાણીની પાઇપલાઇનનું કામ અટકતા ગામ લોકો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર પાઠવી સત્વરે દબાણો દૂર કરવાની માંગ કરી હતી. જેમાં પાણી માટે ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી હતી. દિયોદર તાલુકાના સણાવ ગામે આવેલા સર્વે નંબર 292 તળાવ પાસે વર્તમાન સમયે તળાવમાં પાણી ભરવા માટે સરકારની પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેમાં તળાવમાં પાણી ભરવાનું હોવાથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પરંતુ અમુક ઇસમો દ્વારા પંચાયત હસ્તક તળાવ પાસે ખરાબાની જમીન પર દબાણો કરી દઈ દબાણો ખાલી ન કરતા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી અટકી હતી, જેમાં તળાવ પાસે દબાણદારોએ પોતાના દબાણો દૂર ન કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. જેમાં સણાવ ગામે તળાવ પાસે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી તળાવમાં પાણી છોડવાની માંગ સાથે સણાવ ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તળાવ પાસે સરકારની જમીન ઉપર થયેલ દબાણો દૂર કરવાની માંગ કરી હતી. આ બાબતે ગામ લોકોએ જણાવેલ કે પંચાયત હસ્તક તળાવ પાસે અમુક સમયે ખોટી રીતે જમીન કબજે કરેલ છે અને ખેડૂતોએ હાલ પાણીની જરૂરિયાત છે. જો તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો ખેડૂતોની હાલત કફોડી બને તેમ છે. જેમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી બંધ થયેલ હોવાથી અમુક ઇસમોએ તળાવ પાસે દબાણો કરેલ હોવાથી આ દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી છે. આ દબાણો દૂર નહીં કરાય તો પાણી માટે આંદોલન કરવું પડશે તો કરીશું.